તો ચાલો સીધા જ વાત કરીએ આ સિઝનના સૌથી મોટા અને રોમાંચક ખેત સમાચારની, જે સીધા ગોંડલ માર્કેટ યાર્ડમાંથી આવી રહ્યા છે. અહીં નવા જીરાના ભાવે તો જાણે ઇતિહાસ જ રચી દીધો છે. ચાલો આખી ઘટના શું હતી એ વિગતવાર સમજીએ. વાત છે 15 ડિસેમ્બર 2025ની. ગોંડલ એપીએમસીમાં આમ તો બધું રોજની જેમ જ ચાલી રહ્યું હતું, પણ પછી એન્ટ્રી થઈ સિઝનના પહેલા નવા જીરાની, અને બસ આટલું થતાં જ વેપારીઓમાં એકદમ ઉત્સાહનો અને ઉત્સુકતાનો માહોલ છવાઈ ગયો. પણ સૌથી નવાઈની વાત શું હતી ખબર છે? આ કોઈ આખો ટ્રક ભરીને આવેલો માલ નહોતો. આ તો હતો માત્ર 10થી 12 કિલોનો એક નાનકડો જથ્થો. પણ કહેવાય છે ને કે જ્યાં ગુણવત્તા બોલે ત્યાં જથ્થાની જરૂર નથી પડતી. આ ઉત્તમ ક્વોલિટીનું જીરું લાવનાર આપણા ખેડૂતભાઈ હતા. રાજકોટ જિલ્લાના દેપરા ગામના શ્રી કુકાભાઈ કાંજીભાઈ દેપરા. કુકાભાઈના જીરાની સુગંધ અને ક્વોલિટી એટલી જોરદાર હતી કે જોતામાં તો વેપારીઓનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું. બધાના ચહેરા પર એક જ સવાલ હતો કે ભાઈ, આ સિઝનનો પહેલો ભાવ શું બોલાશે? ઉત્તેજના એકદમ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. અને પછી જેની રાહ જોવાતી હતી એ હરાજી શરૂ થઈ. શરૂઆતથી જ માહોલ એટલો ગરમ હતો કે બોલી એક પછી એક ઊંચા આંકડા પાર કરવા લાગી. હરાજીની શરૂઆત થઈ 5,555ના શુકનના આંકડાથી. પણ સાચું કહું ને તો કોઈને કલ્પના પણ નહોતી કે ગણતરીની ક્ષણોમાં જ ભાવ 18,000 રૂપિયાને ત્યાંથી સીધો જ 27,000ને પાર કરી જશે. સ્પીડ તો જુઓ, અકલ્પનીય હતી. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે કિંમત કેટલી ઝડપથી 40,000 રૂપિયાના એ મનોવૈજ્ઞાનિક આંકડાને પણ વટાવી ગઈ. આ બતાવે છે કે બજારમાં આ જીરા માટે કેટલી જબરદસ્ત માંગ હતી. વેપારીઓ વચ્ચેની સ્પર્ધા સતત વધી રહી હતી, અને આખરે હરાજી એક એવા આંકડા પર આવીને અટકી જેણે ત્યાં હાજર રહેલા સૌ કોઈને ચોંકાવી દીધા. તો આખી વાતનો નિચોડ એ છે કે અંતિમ ભાવ નક્કી થયો 46,551 પ્રતિ 20 કિલો. સિઝનની પહેલી આવક માટે આ એક ઐતિહાસિક અને સાચા અર્થમાં અભૂતપૂર્વ ભાવ હતો. જ્યારે એક ખેડૂતની મહેનતને આવું અદ્ભુત વળતર અને સન્માન મળે ને, ત્યારે ખરેખર ગર્વની લાગણી થાય છે. જો આપ પણ કુકાભાઈની આ સફળતાથી ખુશ થયા હો, તો કમેન્ટમાં જય જવાન જય કિસાન લખીને એમનું પ્રોત્સાહન જરૂર વધારજો. પણ સવાલ એ છે કે આ અકલ્પનીય સફળતા પાછળના ખેડૂત કોણ છે? એમની કહાણી શું છે? ચાલો હવે કુકાભાઈ કાંજીભાઈને થોડા વધુ નજીકથી જાણીએ. આ પરિણામ છે ને એ ઉત્તમ ગુણવત્તાની તાકાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કુકાભાઈએ નવરાત્રી દરમિયાન પોતાની માત્ર અડધા વીઘા જમીનમાં જીરું વાવ્યું હતું, અને ખાસ વાત તો એ છે કે કુદરતી કારણોસર એમનો બાકીનો પાક બગડી ગયો હતો. મતલબ કે આ 10-12 કિલો જ એમની આખી સિઝનની મહેનતનું ફળ હતું. અને આ પ્રીમિયમ ક્વોલિટીના જીરાની સાચી પરખ કરીને એને રેકોર્ડ બ્રેક ભાવે ખરીદનાર વ્યાપારી હતા જલાલ કાકડિયા. એમની દ્રષ્ટિને પણ દાદ દેવી પડે. કુકાભાઈની આ સફળતા એક મોટો સંદેશો આપે છે. એ બતાવે છે કે જો પાકની ગુણવત્તા શ્રેષ્ઠ હોય તો બજાર ગમે તેટલું મૂલ્ય ચૂકવવા હંમેશા તૈયાર રહે છે. આ જ વિચારને આગળ વધારીને દરેક ખેડૂત મિત્ર માટે એક જ મંત્ર છે કે પોતાની ચીજનું સાચું મૂલ્ય પોતે જ નક્કી કરો.